Hello dear students, welcome to Phoenix School. સબ્જેક્ટ કમ્પ્યુટર. આજે આપણે પ્રીવિયસ બોર્ડના જેટલા પણ પેપરો છે એ પેપરોમાંથી 1 by 1 આપણે પેપરોનું સોલ્યુશન કરીશું, કારણ કે એમાંથી ઘણા બધા MCQ બોર્ડ એક્ઝામની અંદર પૂછવામાં આવે છે અને ઘણા ક્વેશ્ચન ટ્વિસ્ટેડ થઈ જાય છે. તો આપણે પહેલું પેપર લઈશું સાયન્સ 2014નું કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર. ચલો આપણે જોઈશું આગળ 1 by 1 MCQ સોલ્વ કરીએ. એમાં પહેલો જ MCQ આપ્યું છે બેટા, જાવાસ્ક્રિપ્ટની અંદર ત્રણ ઘટક ધરાવતા ચેકબોક્સમાં એરે માટે પ્રથમ ઘટક તરીકે કયા નંબરનો ઉપયોગ થાય છે? તો આમાં ધ્યાન શું આપવાનું બેટા? જો આમાં આપણને લખ્યું છે ભાઈ કિંમતો કેટલી છે? 3 કિંમત. અને શેનો સમાવેશ કર્યો છે? એરે. આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર એરે આવે એવો શબ્દ એટલે એરેને હંમેશા આપણે ચોરસ કૌંસમાં દર્શાવવાનું. ઘટક કેટલા કીધા છે? 3 ઘટક. તો આપણે ચોરસ કૌંસની અંદર 3 એટલે આપણે એને કહીશું ભાઈ એરે 3. મેં તમને વાત કરી હતી બેટા, આવો જ્યારે પણ એરે શબ્દ આવે, ચોરસ કૌંસ એવો શબ્દ આવે તો હંમેશા એની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે. 0, 1, 2. તો આ 3 ઘટકોની તો પ્રથમ સ્થાન કયું છે? 0 નું. તો આપણો આન્સર આવશે અહીં આગળ A 0. ભાઈ ખ્યાલ આવ્યો? એરે એવો શબ્દ આવે એટલે એના ઇન્ડેક્સ પોઝિશનની શરૂઆત હંમેશા 0 થી થતી હોય છે. તો આપણો આન્સર આગળ આવશે 0. કઈ રીતના આપણે આઈડેન્ટિફાય કર્યું? ઘટકો 3 છે અને શેનો ઉપયોગ કરીએ છીએ બેટા? એરેનો ઉપયોગ કરીએ છીએ. માટે આપણે 0 થી પ્રથમ ઘટકની શરૂઆત થાય એવું કહેવામાં આવે છે. ચલિએ ક્વેશ્ચન નંબર 2. જાવાસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ વિધેયમાં કિંમત પાછી મેળવવાની છે? પરતનું અંગ્રેજી થાય છે રિટર્ન. પરતનું અંગ્રેજી થાય છે રિટર્ન. ત્યારે જ્યારે પણ પ્રોગ્રામ લખો તો એન્ડની અંદર વિધેય બનાવતા હોય ત્યારે કિંમતોને પરત કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? રિટર્ન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો સેકન્ડ ક્વેશ્ચન આન્સર આવશે આપણો રિટર્ન. જાવાસ્ક્રિપ્ટમાં ફોર્મ નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? નિયંત્રણ કરવું એટલે કંટ્રોલિંગ કરવું. કંટ્રોલિંગનો મતલબ શું થાય કે જ્યારે તમે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મ ફિલઅપ કરતા હોય ત્યારે એ ફોર્મની અંદર ખોટી વિગતો ભૂલથી દર્શાવાઈ દે છે. ખોટી વિગતો આપણે લખી નાખી છે તો આપણને તો ખબર નથી, પરંતુ આ કમ્પ્યુટરની અંદર એક ફંક્શન એવું રહેલું છે, એક ઘટના એવી રહેલી છે કે જે પણ તમે કામ ખોટું કરો તો એ ખોટું તમને શું કરે છે? ફોકસ કરે છે, હાઇલાઇટ કરે છે. તો એના માટેનો જવાબ આપણી પાસે આવશે ફોકસના નામથી ઓળખવામાં આવે છે. નિયંત્રણ કરવું, કંટ્રોલિંગ કરવું, જેના માટે આપણે જવાબમાં આપીશું બેટા, અહીંયા આપણને આપ્યું છે ફોકસના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે જઈએ આગળ. ક્વેશ્ચન નંબર 4. જાવાસ્ક્રિપ્ટની અંદર ઓર ઓપરેટર તરીકે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? ભાઈ ઓર ઓપરેટર માટે આપણે જે પણ સંજ્ઞાનો ઉપયોગ કરીશું, જે પણ ચિહ્નનો ઉપયોગ કરીશું એને આપણે કહેવામાં આવે છે બેટા ટુ સ્ટેન્ડિંગ લાઇન. ઓર માટે ટુ સ્ટેન્ડિંગ લાઇન. આ જે તમને દેખાય છે બેટા ડબલ એન્ડ, એને કહીશું આપણે એન્ડ ઓપરેટર. અહીંયા જે તમને કહીએ છીએ 2 વાર બરાબર એટલે 1 વાર બરાબર, તો આને કહીશું બેટા બરાબર. ઇક્વલ ટુની નિશાની આપેલી છે તો ખ્યાલ આવી ગયો. આને ઇક્વલ ટુ કહીશું, આને એન્ડ કહીશું, આને શું કહીશું બેટા? ઓર તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબમાં આપણને આપ્યું છે ઓર ઓપરેટર. જવાબ આપણો આવશે C ટુ સ્ટેન્ડિંગ લાઇન. નીચેના જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટમાં મેથડ કઈ છે? ભાઈ આપણને આ જાવાસ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટ તમને આપેલું છે document.write hello student. તો આને 3 ભાગની અંદર વહેંચેલું છે. આ જે આપ્યું છે જે ડોક્યુમેન્ટ જે છે એને આપણે કહીશું ઓબ્જેક્ટ. આ રાઇટ જે છે એને આપણે કહીશું મેથડ અથવા પ્રક્રિયક. અને જે ડબલ અવતરણ ચિહ્નોમાં દર્શાવેલું છે એને કહીશું બેટા આપણે ટેક્સ્ટ કહીશું અથવા તો મેસેજના નામથી ઓળખવામાં આવે છે. આપણને શું પૂછવામાં આવ્યું છે? મેથડ કઈ છે? તો મેથડની અંદર આપણો આન્સર આવશે બેટા રાઇટ. આપણો આન્સર આવશે બી, રાઇટ આન્સર. 2 મેથડ આવે છે, એક રાઇટ અને બીજો એક શબ્દ આવે છે રાઇટ એલએન. રાઇટ અને રાઇટ એલએન વચ્ચે શું તફાવત? રાઇટ જે છે તમામ મેસેજ એક જ લીટીની અંદર દર્શાવે છે.
જ્યારે રાઇટ એલએન જે છે તમામ મેસેજ નવી લીટીની અંદર તમને શું કરશે બેટા, ન્યૂ લીટીની અંદર તમને તમારો મેસેજ જોવા મળે છે. તો ભાઈ આપણી પાસે બે પ્રકારના મેથડ છે, યાદ રાખજો, રાઇટ એન્ડ રાઇટ એલએન. તો આનો આન્સર આવશે બેટા આપણી પાસે રાઇટ. બોર્ડ એક્ઝામની અંદર ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે, મેથડની જગ્યા પર એવું કહી દે કે ભાઈ ઓબ્જેક્ટ કયું, તો ડોક્યુમેન્ટ આપણો ઓબ્જેક્ટ છે. ઘણી વખત એવું કહેવામાં આવે કે તમારે ટેક્સ કઈ છે, તો ડબલ અવતરણ ચિહ્નોમાં લખેલું એને શું કહીશું બેટા, ટેક્સના નામથી ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા મુદ્દા સારી વેબસાઇટ બનાવવા માટે આયોજનની પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવા જોઈએ? ભાઈ જુઓ, અહીંયા આગળ તમારે કોઈ પણ પ્રકારની વેબસાઇટ બનાવવી છે તો આયોજનના પ્રક્રિયકો ધ્યાનમાં રાખવા માટેની 4 પ્રક્રિયકો તમને આપેલા છે. પહેલો પ્રક્રિયક જેને આપણે કહીશું બેટા હેતુ, બીજો પ્રક્રિયક જેને આપણે કહીશું ઓડિયન્સ, પ્રેક્ષકગણ, ત્રીજો પ્રક્રિયક જે છે જેને આપણે કહીશું બેટા વિષય વસ્તુ, અને ચોથો જે પ્રક્રિયક જે આપ્યું છે એને આપણે કહેવામાં આવે છે માધ્યમ. આ 4 પ્રક્રિયકો તમારા કમ્પ્લીટ થઈ જાય તો તમારી વેબસાઇટ ખૂબ જ સરસ, સારી અને કમ્પ્લીટલી વેબસાઇટ તમારી કમ્પ્લીટ થતી તમને જોવા મળે છે. તો ભાઈ જુઓ આગળ આપ્યું છે બેટા, આપણને હેતુ પણ આપ્યો છે, અહીંયા જુઓ આપેલું છે પ્રેક્ષકગણ પણ આપેલું છે, અહીંયા આપ્યું છે વિષય વસ્તુ પણ આપ્યું છે, અને ચોથો મેં તમને કહ્યું બેટા યાદ રાખવાનું છે માધ્યમ. અહીંયા આપણો જવાબ આવશે આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. આપણો જવાબ આવશે અહીંયા આગળ આપેલ તમામ, કારણ કે 4 પ્રક્રિયકો તમને તમારી સમક્ષ તમને જોવા મળે છે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈશું. નંબર 7, વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજોનો સમૂહ. તો બધાને ખબર જ છે બેટા, વેબ પેજોનો સમૂહ જેને આપણે કહીશું વેબસાઇટના નામથી ઓળખવામાં આવે છે. જે ઘણા બધા વેબ પેજોનો શું આપેલો છે, સમૂહ ત્યાં આગળ તમને જોવા મળે છે. વેબસાઇટ આયોજનનો કયો મુદ્દો ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવા અંગેની માહિતી પૂરી પાડે છે? ભાઈ માહિતી પૂરી પાડવી, માહિતી એટલે કન્ટેન્ટ, અને કન્ટેન્ટ એટલે વિષય વસ્તુ. માહિતી એટલે કન્ટેન્ટ અને કન્ટેન્ટ એટલે વિષય વસ્તુના નામથી ઓળખવામાં આવે છે. વિષય વસ્તુ 2 પ્રકારની હોય છે, એક સામાન્ય વિષય વસ્તુ જેને જનરલ કહીશું, અને બીજી વિષય વસ્તુ ડિટેલ જેને આપણે બેટા અહીંયા આગળ ડિટેલના નામથી ઓળખવામાં આવે છે, તો વિસ્તૃતના નામથી પણ ઓળખવામાં આવે છે. તો ભાઈ આનો જવાબ આવશે આપણી પાસે બેટા વિષય વસ્તુના નામથી ઓળખવામાં આવે છે. ચલો આગળનો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ જોઈશું. અહીંયા 9મા નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, જ્યારે ઉપયોગકર્તા વેબ બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL સરનામું ઉમેરે ત્યારે વેબસાઇટના ખોલવામાં આવતા સૌ પ્રથમ પાનાને પહેલું પાનું, સૌ પ્રથમ જે પણ પેજ ખોલવામાં આવે છે એ પેજને આપણે કહીશું બેટા અહીંયા હોમ પેજના નામથી ઓળખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની વેબસાઇટનું URL ટાઈપ કરો અને જ્યારે પણ ખોલવામાં આવતું પ્રથમ પાનું, પહેલું પાનું, જેને આપણે કહીશું બેટા હોમ પેજના નામથી ઓળખવામાં આવે છે. અને હોમ પેજનું ફાઇલનું નામ ઓલવેઝ index.html રાખવામાં આવે છે. ધ્યાનમાં લેવાનું છે બેટા, હોમ પેજનું નામ index.html હોવું જોઈએ. વેબ પેજનું શીર્ષકને અંગ્રેજીમાં કહીશું બેટા ટાઇટલ. વેબ બ્રાઉઝરના કયા બારમાં દર્શાવવામાં આવે છે? તો અહીંયા આગળ આપ્યું છે બેટા જુઓ, શીર્ષક એટલે ટાઇટલ, બાર એટલે બેને ભેગું કરીએ તો જવાબમાં શું આવે બેટા, ટાઇટલ બાર. કોઈ પણ પ્રકારનું શીર્ષક તમારે જોવું છે તો હંમેશા એ તમને સૌથી ઉપર, વિન્ડોઝની સૌથી ઉપર, જેને આપણે ટાઇટલ બારના નામથી ઓળખવામાં આવે છે. આપણો જવાબ આવશે બેટા ટાઇટલ બારના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ 11 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો કમ્પોઝરના ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ નો વિકલ્પ નથી? કયો વિકલ્પ નથી? તો આપણે આગળ જોઈશું બેટા જુઓ, ટેબલ પ્રોપર્ટીની અંદર સાઇઝ નામનો વિકલ્પ આપેલો છે, જેની અંદર 2 કિંમતો આવે, રોઝ અને કોલમ્સ. તો ભાઈ આ તો વિકલ્પ આપેલો છે. બીજું આગળ આપણે બેટા કલર નામનો ઓપ્શન આપેલો છે. ભાઈ કલર નામનો ઓપ્શન એમાં આપેલો નથી, કારણ કે એમાં તો આપેલું છે બેકગ્રાઉન્ડ કલર. કલરની જગ્યા પર શું આપેલું છે? બેકગ્રાઉન્ડ કલર. તો આપણો આન્સર કયો આવશે બેટા? કલર નામનો ઓપ્શન. આ ટેક્સ્ટની અંદર ઓપ્શન આપેલો છે. તમારા ટેબલ પ્રોપર્ટી નામના ડાયલોગ બોક્સની અંદર બેકગ્રાઉન્ડ કલર નામનો ઓપ્શન તમને જોવા મળે છે. બોર્ડર એન્ડ સ્પેસિંગ તો આ પણ તમને ખબર છે, એની અંદર આપેલું છે. ટેબલ અલાઇન્મેન્ટ, તો આ 3 ઓપ્શન ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં દેખાય છે, પરંતુ કલર નામનો ઓપ્શન નથી. એની જગ્યા પર શું આવે બેટા? બેકગ્રાઉન્ડ કલરના નામથી ઓળખવામાં આવે છે. કમ્પોઝરમાં ટેબલને શીર્ષક આપવા માટે ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સના કયા વિકલ્પનો ઉપયોગ કરીશું? બેટા ટેબલને શીર્ષક આપવાનું છે.
ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સની અંદર ટેબલને શીર્ષક આપવું એટલે આપણે ઇંગ્લિશમાં કહીશું બેટા કેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. જો ઘણી વખતે ટેબલનું શીર્ષક, ટેબલનું હેડિંગ, ટેબલનું ટાઇટલ, ટેબલનું લેબલ, ટેબલનું કેપ્શન, આ ઘણા બધા આવા પ્રશ્નો પૂછાય છે જે ટ્વિસ્ટેડ તમને કહેવામાં આવે. આવા શબ્દો ટ્વિસ્ટ થાય, તમને કન્ફ્યુઝ કરવા માટે આવી રીતના લખી દીધું ભાઈ ટેબલ હેડિંગ, તમે શું સિલેક્ટ કરશો? હેડિંગ સિલેક્ટ કરશો. ઘણી વખતે લખ્યું બેટા ટેબલનું ટાઇટલ, તમે શું કરશો? ટાઇટલ સિલેક્ટ કરશો. ઘણી વખતે ટેબલનું લેબલ, તો લેબલ શબ્દ. પરંતુ આવા કોઈ પણ પ્રકારના શબ્દ આવે તો એમાં એક જ જવાબ આવે બેટા કેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. જો કેપ્શન ઉપર જતું રહે તો આ 4 પ્રકારના આન્સર શું આવે? નીચે. એમાંથી કોઈ એક પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. તમારે ધ્યાનમાં લેવાનું છે ટેબલનું શીર્ષક, ટેબલનું હેડિંગ, ટેબલનું લેબલ, ટેબલનું ટાઇટલ, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન તો આન્સર શું આવે બેટા? કેપ્શનના નામથી ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ 13 નંબરનો ક્વેશ્ચન. કમ્પોઝરમાં ચિત્ર ઉમેરવા માટે મેનુ વિકલ્પનો ઉપયોગ. ભાઈ ચિત્ર ઉમેરવાનું છે, જ્યારે પણ ઉમેરવાની વસ્તુ આવે ત્યારે આપણે એને કહીશું બેટા ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરવો. જોવાની વસ્તુ આવે ત્યારે કહીશું બેટા વ્યૂના નામથી ઓળખ. એડિટ કરવાની, મોડિફિકેશન કરવાની વસ્તુ આવે ત્યારે આપણે એને કહીશું બેટા એડિટ. અહીંયા તમને શું કહ્યું છે ભાઈ? ચિત્ર ઉમેરવો એવો શબ્દ આવે એટલે આપણે આ ઓપ્શનમાંથી ઇન્સર્ટ મેનુ શોધવાનું. જો ભાઈ ફોર્મેટ છે, આ તો બ્યુટી પાર્લર છે, આ નહીં આવે. વ્યૂ જોવું છે, ભાઈ આગળ જો આ ઇન્સર્ટ અને આ ટૂલ્સ નામનો આગળ ઓપ્શન આપણી પાસે આવશે બેટા ઇન્સર્ટની અંદર ઇમેજ નામના ઓપ્શનનો ઉપયોગ. કારણ ઇન્સર્ટ કેમ પસંદ કર્યું? કારણ કે અહીંયા તમને આપ્યું છે ભાઈ ચિત્ર ઉમેરવાનું છે, એડ કરવાનું છે, ઇન્સર્ટ કરવાનું છે એટલે આપણે આગળ જવું ઇન્સર્ટ ઇમેજ નામનો ઓપ્શન આપીશું. કમ્પોઝરમાં આડી લીટી ઉમેરવી, ફરી પાછો ઓપ્શન આવ્યો ઉમેરવું એવો શબ્દ આવે એટલે આપણે શું સિલેક્ટ કરીશું બેટા? ઇન્સર્ટ મેનુને જોવાનું છે. તો ભાઈ ફોર્મેટ, ટેબલ, ANB બંને નહીં આવે. જવાબમાં શું આવે બેટા? ઇન્સર્ટમાં જઈને હોરિઝોન્ટલ લાઇન એ આપણો આન્સર તમને જોવા મળે. કેમ? કારણ કે અહીં શું આપ્યું છે ભાઈ? ઉમેરવું એવો શબ્દ આપેલો છે. તો ભાઈ ક્લિયર બેટા, સમજાઈ ગયું તમને? આનો આન્સર આવશે આપણી પાસે ઇન્સર્ટમાં જઈને હોરિઝોન્ટલ લાઇનના નામથી ઓળખીશું. 15મા નંબરનો ક્વેશ્ચન. કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે ભાઈ બદલવાનું છે, કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીશું? વેબ પેજનું શીર્ષક બદલવાનું, વેબ પેજનો કલર બદલવાનો, વેબ પેજના સ્ટાઇલ બદલવાની, આ બધું નહીં ફોર્મેટિંગના નામથી ઓળખીશું. એનો આન્સર આવશે બેટા ફોર્મેટમાં જઈને પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીના નામથી ઓળખવામાં આવે છે. ઘણા એવું કહેશે કે સર તમે બદલવાની વાત કરી તો એડિટ કેમ નહીં? તો આમાં તમને એડિટ દેખાય છે? નથી. ભાઈ આપણે ટાઇટલ બદલીશું એટલે એને કહીશું બેટા વેબ પેજનું શીર્ષક બદલવાનું, વેબ પેજનું બેકગ્રાઉન્ડ કલર બદલવાનો, વેબ પેજની સ્ટાઇલ બદલવાની. તો આને કહેવામાં આવે છે બેટા બ્યુટી પાર્લર. ફોર્મેટિંગના નામથી ઓળખવામાં આવીશું. આપણે કહીશું બેટા ફોર્મેટ પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટી. નેક્સ્ટ 16 નંબરનો. જાવાસ્ક્રિપ્ટમાં કૂકીની સાથે નીચેનામાંથી શું કરી શકાય છે? કૂકી સાથે કયા કામ કરી શકાય? તો ભાઈ કૂકીને વાંચી શકાય છે, કૂકીને સુધારી શકાય છે, કૂકીને દૂર પણ કરી શકાય છે અને કંઈક મોડિફિકેશન નવી ઉમેરવી હોય તો કૂકી નવી ઉમેરી શકાય છે. આપણો આન્સર આવશે બેટા ડી ઉપરના તમામના નામથી ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ વન જોઈએ બેટા. 17નો પ્રશ્ન અહીં આગળ આપ્યું છે ભાઈ ISP નું પૂરું નામ શું થાય? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. તમને બધાને જ ખબર છે કે ISP નું પૂરું નામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. જે તમને શું પ્રોવાઈડ કરે છે બેટા? તમને ઇન્ટરનેટ ચાલુ કરવાની કન્ડિશન, ઇન્ટરનેટ ચાલુ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. વેબ સર્વર ઉપર તમને સ્પેસ આપે છે, તો આપણને પ્રોવાઈડ કરે છે બેટા ISP ના નામથી ઓળખવામાં આવે છે. વપરાશકર્તા કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ પર, ભાઈ વપરાશકર્તા શું કરશે? પોતાના કમ્પ્યુટર પરથી વેબ હોસ્ટ ઉપર ફાઇલોને શું કરે છે? સ્થળાંતર કરે છે. એક લોકલ મશીનમાંથી સર્વરની અંદર ફાઇલોને મોકલવી, જેને આપણે કહીશું બેટા ફાઇલોને ટ્રાન્સફર કરવી, ફાઇલોનું સ્થળાંતર કરવું. નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? બેટા આનો આન્સર આવી શકે છે આગળ આપણી પાસે જોઈશું બેટા FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને આ FTP નું કામ 2 પ્રકારનું છે. એક ધ્યાન રાખજો બેટા, જો તમારી પાસે લોકલ મશીનમાંથી ફાઇલોને દૂર મોકલી દઈએ, સર્વરમાં મોકલી દઈએ તો એને કહીશું બેટા અપલોડ. અને દૂર સર્વરમાંથી ફાઇલો આપણી પાસે લાવી દઈએ તો આપણે એને કહીશું બેટા ડાઉનલોડ. આ 2 પ્રક્રિયા કરવા માટે જે પ્રોટોકોલની જવાબદારી છે એને આપણે કહીશું બેટા FTP. એનું પૂરું નામ થશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. જે તમારે શું કરશે બેટા? દૂર સ્થળાંતર તમને ફાઇલો તમને મોકલીને તમારું કામ કમ્પ્લીટ કરીને આપે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા
19મા નંબરનો અપ્ટાના સ્ટુડિયો 2.05 નો ઉપયોગ નીચેનામાંથી શેની મદદથી વેબ વિનિયોગ વિકાસ માટે થાય છે? ભાઈ અપ્ટાના સ્ટુડિયો મતલબ અપના સ્ટુડિયો. અને અપના સ્ટુડિયો એટલા માટે એને કહેવામાં આવે છે કારણ કે ભાઈ એ તમામ પ્રકારની ફેસિલિટી, તમામ પ્રકારની ભાષાઓને શું કરે છે? સપોર્ટ કરે છે. કઈ કઈ ભાષાઓને સપોર્ટ કરે છે? HTML આવડતી હોય તો HTML અપ્ટાના સ્ટુડિયોમાં ચાલે, CSS આવડતું હોય તો CSS પણ વર્ક કરે છે, જાવાસ્ક્રિપ્ટ પણ વર્ક કરે છે, રૂબી, પાયથન, PHP આવી ઘણી બધી ભાષાઓને સમર્થન આપે છે બેટા અપ્ટાના સ્ટુડિયો, જેની મદદથી તમે શું કરી શકો છો? વેબસાઇટ તમે બનાવી શકો છો. આન્સરમાં આવશે બેટા આપણી પાસે આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. ઘણી વખતે આ પ્રશ્ન જગ્યાએ બીજો ઓપ્શન આવી જાય, યાદ રાખવાનું છે આપેલ તમામ. ઉપયોગ કરતા કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતો ટેમ્પરરી ચલ. ભાઈ કમ્પ્યુટરની અંદર સંગ્રહ કરવામાં આવતો ચલ એક જ ચલ છે જેનું નામ છે બેટા કૂકીઝના નામથી ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરની અંદર પહેલેથી જ બનાવવામાં આવેલો ટેમ્પરરી ચલ, કામ ચલાવ ચલ, જેને આપણે કહીશું બેટા કૂકીઝના નામથી ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ 121. નીચેનામાંથી કઈ પુસ્તકોની વિશાળ ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટ છે? ભાઈ ઓનલાઈન દુકાનની વાત કરીએ તો સૌ પ્રથમ દુકાન જે હતી બેટા એનું નામ છે amazon.com. તો ભાઈ જુઓ આગળ આપ્યું છે બેટા amazon.com આપેલું છે. બીજી બનાવી બેટા bookshopofIndia.com. આ પણ વિશાળ બુક માટેની એક જાણીતી વેબસાઇટ છે. shopping.indiatimes.com. આ પણ શું છે બેટા? બુક્સ વેચાણ અને વેચાણ માટેની જાણીતી વેબસાઇટ. તો ત્રણ પ્રકારની વેબસાઇટો જે છે એ આપણી પાસે વિશાળ ઓનલાઈન બુક શોપ માટેની શું છે ભાઈ દુકાનો આપેલી છે, જેને આન્સરમાં આવશે બેટા ડી આપેલ તમામ. નીચેનામાંથી કઈ ઓનલાઈન હરાજી માટેની પ્રચલિત વેબસાઇટ નથી? ભાઈ આગળ જુઓ www.ebay.com. એ તો હરાજી માટેની સૌ પ્રથમ પ્રચલિત વેબસાઇટ છે. www.ubid.com. બીડ શબ્દ આવ્યો, ubid.com. તો એ પણ શું છે બેટા? ઓનલાઈન હરાજી માટેની વેબસાઇટ છે. www.onlineauction.com. એ પણ આપણી હરાજી માટેની વેબસાઇટ છે, પરંતુ આપણી પાસે www.ibid.com એવી કોઈ વેબસાઇટ આપણને આપવામાં આવેલી નથી. એવી કોઈ હરાજી માટેની વેબસાઇટ નથી. તો આપણને આગળ પૂછ્યું છે બેટા કઈ વેબસાઇટ હરાજી માટેની નથી? તો આન્સર આવશે આપણો ડી www.ibid.com નામનો આન્સર. 23. ઈ કોમર્સ સંસ્થાઓએ કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચનાઓ, બેંકો દ્વારા અને સંસ્થાઓ દ્વારા જે તમને સૂચનાઓ અને સ્મરણ પત્રો જે મોકલવામાં આવે છે, જે સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, એ વિધાઉટ કોસ્ટ હોય છે. તમને મેસેજ મળે છે પરંતુ એની માટેનો ચાર્જ લેવામાં આવતો નથી. અને જે પણ વિધાઉટ કોસ્ટ તમને સર્વિસીસ પ્રોવાઈડ કરતું હોય એને આપણે કહીશું બેટા માહિતી સેવાના નામથી ઓળખવામાં આવે છે. તમને માહિતીની સેવા આપે છે પરંતુ એની માટેનો ચાર્જ લેતો નથી. સહાય સેવા એટલે શું? ટેકનોલોજીનો ઘણો બધો વિકાસ થયો છે, તમારે એ ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક વસ્તુ માર્કેટમાંથી ઘરે વેચાતું લાવવું પડે, એના માટે પૈસા પહેલાં ચૂકવવા પડે અને પછી તમને જે સહાય આપે છે એને કહીશું બેટા સહાયક સેવા, અથવા તો આપણે એને કહીશું ભાઈ સહાયક સપોર્ટ સર્વિસીસના નામથી ઓળખવામાં આવે છે. તો ભાઈ આન્સર આપણી પાસે આવશે બેટા માહિતી સેવાઓ, કારણ કે આપણને શું આપે છે ભાઈ? સૂચનાઓ અને સ્મરણ પત્રો આપે છે. ઓનલાઈન બેન્કિંગની મદદથી ગ્રાહકોને કઈ સેવા પૂરી પાડવામાં આવે છે? ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરીએ તો કઈ સેવા? કોઈ પણ સમયે પોતાના ખાતાની સિલક જાણી શકાય છે, બેંક બેલેન્સ જાણી શકાય છે, તો સાચી વાત છે. આવક કે જાવક માટેનું પત્રક ડાઉનલોડ કરી શકાય છે, સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકાય છે. બેંકમાં ગયા વગર ટેલિફોન કે કોઈ અન્ય બિલ તમે શું કરી શકો છો? ભરી શકો છો. તો આન્સર આવશે આપણો બેટા ઉપરના તમામ. આ બધા જ કામ તમે કરી શકો છો, ફક્ત 2 કામ નથી કરી શકતા, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. પહેલું કામ છે બેટા રોકડ ઉપાડી નથી શકતા અને બીજું કામ છે બેટા રોકડ જમા કરી શકતા નથી. એના સિવાય તમામ પ્રકારના કામ તમે બેંકમાં ગયા વગર શું કરી શકો છો? કમ્પ્લીટ કરી શકો છો. ચલો આગળ જોઈશું ભાઈ આપણી પાસે ક્વેશ્ચન નંબર 25. નીચેનામાંથી કયો ઈ કોમર્સનો ફાયદો નથી? ફાયદો કયો નથી? તો આપણે જોઈશું બેટા આગળ આપણી પાસે ફાયદો એટલે ગેરફાયદો. ફાયદો નથી તો શું કહીશું? ગેરફાયદો. તો આપણી પાસે આગળ જો ભાઈ ઓછો ખર્ચ, એ તો ફાયદો કહેવાય. જૂથ કામ, ભેગા મળીને કામ કરવું, એ પણ ફાયદો કહેવાય. ઝડપ, આપણા બિઝનેસની અંદર ઝડપ આવે, એ પણ શું છે ભાઈ? ફાયદો છે. ગોપનીયતા,
પ્રાઇવેસી આપણી પાસે ફાયદો આપ્યો નથી. આ શું છે બેટા? ગેરફાયદો આપેલો છે. અહીં આગળ આપણને આપ્યું છે ગોપનીયતા, એ આપણો શું છે? ગેરફાયદો છે. પ્રાઇવેસી આપણો ગેરફાયદો છે. તો ભાઈ આ આપેલું છે. નેક્સ્ટ, ઈ કોમર્સમાં કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે લગાવીને ખરીદી કે વેચાણની સુવિધા પૂરી પાડે છે? બોલી એવો શબ્દ આવે એટલે બેટા આપણે યાદ રાખવાનું છે ઓલવેઝ શું આવશે? હરાજી. હરાજી પૂછાય ઘણી વખતે ગુજરાતીમાં, ઘણી વખતે ઓક્શન અંગ્રેજીમાં પણ આવી જાય છે. તો એનો જવાબ બંનેનો આવશે. હરાજી પણ હોઈ શકે, ઓક્શન પણ હોઈ શકે. અહીંયા આપણને આપ્યું છે બેટા હરાજી નામનો ઓપ્શન તમને જોવા મળે છે. નેક્સ્ટ 27, નીચેનામાંથી કઈ ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિ B2C ની વેબસાઇટનું ઉદાહરણ છે? B એટલે બિઝનેસ, C એટલે કન્ઝ્યુમર. ભાઈ ડાયરેક્ટ કન્ઝ્યુમર બિઝનેસમેન પાસેથી અથવા તો સંસ્થા પાસેથી શું કરે છે? ભાઈ ઓનલાઈન ખરીદી કરે છે. તો જો ભાઈ એમેઝોન નામની જે છે બેટા એ તો સંસ્થા છે અને આપણે કન્ઝ્યુમર છે, તો શું કરી શકીએ છીએ? ડાયરેક્ટ એમાંથી ખરીદી કરી શકીએ. તો આન્સર B2C માટે આ બરાબર છે. Flipmart.com તો એ પણ એક સંસ્થા છે, આપણે એમાંથી પણ શું કરી શકીએ બેટા? ડાયરેક્ટ ખરીદી શકીએ છીએ. તો આ પણ B2C નું મોડલ તમને આપેલું છે. Reddit.com તો આ પણ શું છે ભાઈ? એક કંપની છે, તમે એમાંથી પણ ડાયરેક્ટ તમે શું કરી શકો છો? વસ્તુ ખરીદી શકો છો. માટે જવાબમાં આવશે બેટા D, આપેલ તમામ. ડાયરેક્ટ સંસ્થા પાસેથી, ડાયરેક્ટ કંપની પાસેથી કન્ઝ્યુમર જે માહિતી અથવા તો પ્રોડક્ટ ખરીદે છે એવા પ્રકારના મોડલને શું કહીશું બેટા? B2C ના નામથી ઓળખવામાં આવે છે. જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે, વ્યવસાયીઓ એટલે બે બિઝનેસમેન એટલે બે ની વચ્ચે શું મૂકવાનું બેટા? ટુ મૂકવાનું. બિઝનેસ ટુ બિઝનેસ, B2B, અથવા તો આપણે કહીશું બેટા વ્યવસાયથી વ્યવસાય. તો ભાઈ થતી ઈ કોમર્સની પ્રવૃત્તિને કઈ પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે? તો બેટા બે બિઝનેસ પાર્ટી એટલે આપણે એને કહીશું ભાઈ, અહીંયા ઓપ્શન આવશે બેટા વ્યવસાયથી વ્યવસાયના નામથી ઓળખવામાં આવે છે. બે ગ્રાહકો વચ્ચે હોય તો ગ્રાહકથી ગ્રાહક. બે ગવર્મેન્ટ સંસ્થાઓ વચ્ચે તો ભાઈ G2G ના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આપણને આપ્યું છે ભાઈ બે સંસ્થાઓ વચ્ચે થતી પ્રક્રિયા, જેને આપણે કહીશું વ્યવસાયથી વ્યવસાયના નામથી ઓળખીશું. B2B પણ કહીશું અથવા તો બિઝનેસ ટુ બિઝનેસના નામથી પણ ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું C2B પ્રકારની વેબસાઇટનું ઉદાહરણ છે? બેટા આપણે યાદ રાખવાનું છે આ રિવર્સ ઓક્શન છે, અવળી પર હરાજી છે. આ C2B ની અંદર બે વેબસાઇટ આવે છે. પહેલી વેબસાઇટનું નામ છે બેટા bidstall.com અને બીજું આપ્યું છે બેટા jitle.in. આ બે જ વેબસાઇટો તમને આપેલી છે, જેનો આન્સર આવશે બેટા C2B માટે bidstall.com, jitle.in. આન્સર આવશે આપણી પાસે C, A અને B બંને. સરકારી વેબસાઇટના વિશાળ નેટવર્કને, સરકારી એટલે ગવર્મેન્ટ, ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાયી એટલે વ્યવસાયી એટલે G2B. આપણે શું કહીશું બેટા? જો સરકારી વેબસાઇટમાં સરકાર એટલે G કહીશું, દ્વારા શું કરે છે બેટા? વ્યવસાય સંસ્થાઓ પૂરી પાડવામાં આવે છે, જેને આપણે કહીશું બેટા B. આની અંદર બેની વચ્ચે શું મૂકવાનું? G2B. જવાબમાં શું આવશે આપણી પાસે? G2B ના નામથી ઓળખવામાં આવે છે. જે પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીઓને કયા સંદર્ભે જોવામાં આવે છે? તો G2B ના નામથી. ભાઈ કેવી રીતના આઈડેન્ટિફાય કર્યું ખબર પડી બેટા? સરકાર એટલે G, પછી આવ્યું બેટા સંસ્થા એટલે આપણે મૂક્યું B, એ બેની વચ્ચે આવશે આપણી પાસે G2B ના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વન, ગુજરાત સરકારનું પોતાનું જીસ્વાન નામનું નેટવર્ક કઈ વેબસાઇટ ઉપર જોવા મળે છે? બેટા જીસ્વાનનું પૂરું નામ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, જેને આપણે કહીશું બેટા www.gswan.gov.in. આપણો આન્સર આવશે બેટા A, જેને આપણે કહીશું www.gswan.in ના નામથી ઓળખવામાં આવે. ચલો આપણે આગળ જોઈશું. હવે 32 નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. નેક્સ્ટ બેટા 32 ક્વેશ્ચન, ઈ કોમર્સમાં પ્રતિકૃતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? એટલે બે વિધાન તમને આપેલા છે. પહેલું વિધાન આપ્યું છે બેટા B2B પ્રતિકૃતિમાં ગ્રાહક એક સંસ્થા છે. ભાઈ B2B બિઝનેસ ટુ બિઝનેસ, વ્યવસાયથી વ્યવસાય. આમાં જે વ્યવસાયી જે છે એ જ્યારે કોઈ બીજા વ્યવસાયી પાસેથી વસ્તુ ખરીદે છે ત્યારે એ કોણ બની જાય છે બેટા? ગ્રાહક બની જાય છે, કારણ કે સંસ્થા એ એક ગ્રાહક તરીકેનું કિરદાર નિભાવે છે. તો ભાઈ પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું આપે બેટા B2C પ્રતિકૃતિમાં, B2C નો મતલબ થશે બિઝનેસ ટુ કન્ઝ્યુમર પ્રતિકૃતિમાં ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. તો ભાઈ ગ્રાહક સ્વતંત્ર વ્યક્તિ છે, એને મન થશે, એને ઈચ્છા થશે તો ખરીદી કરી શકે.
બાકી ખરીદી કરી શકતો નથી. કહેવાનો મતલબ કે ભાઈ એમેઝોનમાંથી આજે પ્રોડક્ટ ખરીદી તો બીજા મહિને આપણે કે બીજા દિવસે એમાંથી જ ખરીદી કરવું એ જરૂરી નથી, કારણ કે ગ્રાહક એક કોણ છે બેટા? સ્વતંત્ર. તો ઉપર એ અને બી બંને સાચું છે, તો આપણે આગળ જવાબમાં લખીશું બેટા સી, 1 અને 2 બંને સાચા છે. નીચેનામાંથી કઈ વિશેષતા પરંપરાગત વ્યવસાયની છે? બેટા પરંપરાગત વ્યવસાય, ટ્રેડિશનલ બિઝનેસ, ટ્રેડિશનલ કોમર્સ માટે એક જ જવાબ આવે છે નિશ્ચિત સમયગાળો. નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકો આ જ પરંપરાગત, કારણ કે એનો સમયગાળો નિશ્ચિત હોય છે અને કલાકો પણ કેવા હોય છે? નિશ્ચિત તમને જોવા મળે છે. જવાબમાં આવશે બેટા બી, નિશ્ચિત સમયગાળા માટે અથવા તો વ્યવસાયના કલાકો માટે પ્રક્રિયા કરવામાં આવે છે. નેક્સ્ટ વન 34મો પ્રશ્ન. નીચેનામાંથી શેનો મોબાઈલ દ્વારા માહિતી સેવા માટે સમાવેશ કરવામાં આવે છે? ભાઈ મોબાઈલ દ્વારા, તો મોબાઈલ દ્વારા સમાચાર સેવા જોવા મળે છે. તમે મોબાઈલ દ્વારા સમાચાર મેળવી શકો છો. બીજું આવે બેટા નાણાકીય નોંધ. તમે જે પણ રોજિંદા જીવનની અંદર જે ખર્ચા કરો છો, જે પૈસા આવે છે એની નાણાકીય નોંધ રાખવી હોય તો રાખી શકાય. શેરબજારની વિગતો જોવી હોય તો કરી શકાય છે. તો આન્સર આવશે બેટા ડી, આપેલ તમામના નામથી ઓળખવામાં આવે છે. મોબાઈલ ઉપકરણોની સ્થિતિ, તમે કઈ જગ્યા ઉપર છો એની પોઝિશન નક્કી કરવા માટે નીચેનામાંથી વધુ ચોક્કસ પદ્ધતિ કઈ? મોબાઈલ ફોનની અંદર આવી ગયું બેટા GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ તમને જોવા મળે જીપીએસ. આ જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી તમે કોઈ પણ વ્યક્તિનું લોકેશન, પોઝિશન, મોબાઈલની ઉપકરણ શું કરી શકો બેટા? ટ્રેક કરી શકો છો. અને એ કરવા માટે આપણી પાસે આપ્યું છે બેટા જીપીએસના નામથી ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ સ્થાન આધારિત સેવા એક સ્થળથી અન્ય સ્થળ સુધીનું દિશા સૂચન કરવા માટે, આપણે કોઈ જગ્યાએ ગયા હોય, આપણને રસ્તો ના મળતો હોય તો આપણે શું કરીશું? ગૂગલ મેપ ચાલુ કરીએ છીએ અને એમાંથી તમે એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જવા માટેનો પેલો મેપનો રસ્તો તમને જોવા મળે છે, જેને આપણે કહીશું બેટા દિશા સૂચન. કઈ સેવા આપે છે? જેને આપણે કહીશું બેટા નેવિગેશનના નામથી ઓળખવામાં આવે છે. એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપરનો જે તમને રૂટ પ્લોટ કરીને આપે છે, જે તમને બતાવે છે એરો, જે ભૂરા કલરનો એરો હોય છે, જેને કહીશું બેટા નેવિગેશનના નામથી ઓળખવામાં આવે છે. તો ભાઈ આન્સર આપણો આવશે બેટા બી, નેવિગેશનના નામથી ઓળખીશું. 37 નંબરનો ક્વેશ્ચન. ઈ કોમર્સ, એમ કોમર્સની સુરક્ષા માટે કેટલા અગત્યના મુદ્દાઓ છે? તો ભાઈ આપણી પાસે આગળ આપીશું બેટા 4 અગત્યના મુદ્દા આપેલા છે, જેનો જવાબ જુઓ નીચે પણ તમને જોવા મળે છે. 4 અગત્યના મુદ્દા. પહેલો અગત્યનો મુદ્દો જેને કહીશું બેટા ગુપ્તતા, કોન્ફિડેન્ટલી. બીજું આપ્યું છે બેટા અખંડિતતા, જેને કહીશું બેટા ઇન્ટિગ્રિટી. ત્રીજો મુદ્દો આપ્યો છે બેટા અધિકૃતતા, ઓથોરાઇઝેશન. અને ચોથો તમને મુદ્દો આપ્યો છે બેટા અસ્વીકાર. અહીંયા આગળ આપણી પાસે ઈ કોમર્સ, એમ કોમર્સની સુરક્ષા માટે 4 પ્રકારના શું આપ્યા છે ભાઈ? અગત્યના મુદ્દા આપેલા છે. પહેલું આપ્યું છે ગુપ્તતા, બીજું આપ્યું છે બેટા આપણી પાસે આગળ જોઈશું અખંડિતતા, ત્રીજું આપ્યું છે બેટા આપણે કહીશું અધિકૃતતા અને ચોથું આપ્યું છે બેટા અસ્વીકાર. એટલે આનો આન્સર આવશે આપણી પાસે 4 નામનો ક્વેશ્ચન તમને જોવા મળે. 4ના નામ પણ મેં તમને સમજાવી દીધા. એનો આન્સર નીચે તમને જોવા મળે છે. ઈ કોમર્સ, એમ કોમર્સ સુરક્ષાનો કયો મુદ્દો એવી ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષભાવથી બદલવામાં આવી નથી, તેની સાથે કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. તમે તમારા મિત્રને કોઈ મેસેજ મોકલો છો તો તમે જે મેસેજ મોકલ્યો છે એ જ મેસેજ તમારા મિત્રને શું થાય છે ભાઈ? રિસીવ કરે છે, મેળવે છે. પરંતુ એની અંદર અધવચ્ચે કોઈ એક્સિડન્ટલી વાયરસથી કોઈ મેસેજને ફેરફાર કરવામાં આવ્યો નથી, ખંડિત કરવામાં નથી આવ્યો. એ કેવો છે બેટા? અખંડિત છે. તો આનો આન્સર આવશે બેટા અખંડિતતાના નામથી ઓળખવામાં આવે છે. જો એમાં મેસેજની અંદર કોઈ ફેરફાર કરવામાં આવી ગયો હોય તો આપણે એને ખંડિતતાના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ કોઈ મેસેજમાં કોઈ પ્રોબ્લેમ કરવામાં આવ્યો નથી એટલે આપણે એને કહીશું બેટા અખંડિતતાના નામથી ઓળખવામાં આવે છે. તો આગળ જોઈએ ભાઈ 39 નંબરનો ક્વેશ્ચન. આનો આન્સર આવશે બેટા અખંડિતતા, ઇન્ટિગ્રિટી. નીચેનામાંથી કયો ઇન્ટરનેટ પર સુરક્ષાનો ઉપાય છે? તમે સુરક્ષા માટે શું કરી શકો છો? એન્ટીવાયરસ સોફ્ટવેર આપણે નાખીએ, જેની મદદથી આપણા મોબાઈલ ફોન, આપણા કમ્પ્યુટરની અંદર શું થાય છે ભાઈ? સુરક્ષા જળવાઈ રહી છે, વાયરસ આવતો નથી. બીજું આવ્યું બેટા ફાયરવોલ. ફાયરવોલ જે છે, ફાયરવોલ શું કરશે? બહારના કમ્પ્યુટર, બહારના ગ્લોબલ કમ્પ્યુટર અને લોકલ મશીન એ બે વચ્ચેની બેની જે માહિતીની જે આપલે થાય છે, એ માહિતીની આપલે માટે જે સારો ડેટા જે છે, જે
મતલબ વાયરસ જેવા જે ડેટા છે, જે નકામા ડેટા જે છે, એ ફાયરવોલ એને આવવા દેતું નથી. તો બેટા ફાયરવોલ પણ શું છે, સુરક્ષાનો એક પ્રકાર છે. બીજું આપ્યું છે બેટા સાંકેતિકરણ. તમારી માહિતી શું થશે, સાંકેતિકરણ કરી જાય છે. જેવું તમારા કમ્પ્યુટરની અંદરથી તમે ડેટા મોકલો છો, તરત જ એ ડેટા શું થશે ભાઈ, સાંકેતિકરણ. સાંકેતિકરણને આપણે કહીશું ક્રિપ્ટોગ્રાફીના નામથી ઓળખીશું. ઠીક છે ને. એન્ક્રિપ્શનના નામથી પણ ઓળખવામાં આવે છે. એન્ક્રિપ્શન તમે કહીશું જે માહિતી તમારી શું થશે બેટા, ઓરિજિનલમાંથી ડુપ્લિકેટમાં બદલાઈ જાય છે, જેને સાંકેતિકરણ કહીશું. જવાબમાં આવે બેટા ડી, આપેલ તમામ. આ ત્રણે ત્રણ આપણી પાસે આગળ શું ભાઈ સુરક્ષાના ઉપાય તરીકે તમને જોવા મળે છે. ટ્રેડમાર્ક. ટ્રેડમાર્કને નીચેનામાંથી કઈ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે? ભાઈ ટ્રેડમાર્ક તો આપણી પાસે TM એટલે ટ્રેડમાર્ક, SM એટલે સર્વિસ માર્ક, R એટલે રજિસ્ટર. જવાબમાં આપશે બેટા આપેલ તમામ. જો આપેલ તમામ ના આપ્યું હોત તો આપણો જવાબ શું આવત, TM. ટ્રેડમાર્કનું પૂરું નામ શું થાય? TMનું પૂરું નામ શું થાય? ટ્રેડમાર્ક થાય. ટ્રેડમાર્કનું ટૂંકું નામ શું થાય? TM. પણ આપણને આગળ કહે છે ભાઈ ટ્રેડમાર્ક કઈ કયા છે, તો TM, SM, R આ શું છે બેટા, બધા ટ્રેડમાર્ક. જવાબમાં આવશે આપણી પાસે આપેલ તમામના નામથી ઓળખીશું. 41. ઈ કોમર્સ એમ કોમર્સમાં ઓનલાઈન ચૂકવણીમાં નીચેનામાંથી કયો પક્ષ ભાગ ભજવે છે? જ્યારે પણ તમે ઈ કોમર્સ એમ કોમર્સનો ઉપયોગ કરીને ઓનલાઈન પેમેન્ટ કરો છો તો એના મુખ્ય બે ભાગ છે બેટા. પહેલો ભાગ છે પેમેન્ટ ગેટવે અને બીજું આવશે બેટા પેમેન્ટ પ્રોસેસર. પેમેન્ટ પ્રોસેસર, પ્રોસેસરનું બીજું નામ થાય છે બેટા ડેટા સેન્ટરના નામથી પણ ઓળખવામાં આવે છે. ડેટા સેન્ટરના નામથી પણ ઓળખીશું. આન્સર આવશે બેટા C, A અને B બંને. શેના દ્વારા ચૂકવણી કરતી વખતે ગ્રાહકે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નંબર આપવાની જરૂર પડતી નથી? તો બેટા અહીંયા આગળ જુઓ આપણી પાસે આપ્યું છે ભાઈ ઈ વોલેટ, ઇલેક્ટ્રોનિક વોલેટ, જેની માટે આપણે ક્રેડિટ કાર્ડ નંબર કે ડેબિટ કાર્ડ નંબર આપવાની જરૂર પડતી નથી, જેને આપણે કહીશું બેટા ઈ વોલેટના નામથી ઓળખવામાં આવે છે. કાર્ડ દ્વારા ચૂકવણીની નવી રીત રૂપે. આ રૂપે શબ્દ જે છે, રૂપી પ્લસ પેમેન્ટ એ કરીને બનાવેલો શબ્દ રૂપે કોના દ્વારા શરૂ કરવામાં આવેલી પદ્ધતિ છે? તો બેટા એ પદ્ધતિને આપણે કહીશું NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, NPCI. ઇન્ડિયાએ બનાવેલો પહેલો કાર્ડ જેને આપણે કહીશું બેટા રૂપીના નામથી ઓળખવામાં આવે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેને બનાવ્યો બેટા રૂપી નામનો કાર્ડ અહીંયા આગળ ડેવલપ કર્યો. નેક્સ્ટ વન, ઇન્ટરનેટના ઉપયોગકર્તાના મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખવું. મશીનને બંધ કરી દેવું, હેંગ કરી દેવું, ઇન્ટરનેટને સ્થગિત કરવું, હેંગ કરી દેવું, આ બધી પદ્ધતિઓ તેને નિરુપયોગ બનાવી દેવાનું આક્રમણ નીચેનામાંથી કયા નામે ઓળખાશે? તો બેટા અહીં આગળ આપણી પાસે એક જ આવે છે જેને કહીશું DOS ના નામથી ઓળખવામાં આવે છે. ડેનિયલ ઓફ સર્વિસ એટેક, DOS. મેલિશિયસ કોડ એટલે શું? વાયરસ કોડ, દૂષિત કોડ જે તમારા ફાઇલને શું કરે બેટા, ડિલીટ કરી નાખે છે. સ્મૂફિંગનો મતલબ શું છે બેટા? આને કહીશું આપણે ઓટો કોલ રેકોર્ડિંગ. તમે જે પણ માહિતી આપો છો એ બધું શું કરશે બેટા, રેકોર્ડ કરે છે. અને સાયબર વેન્ડાલિઝમ, ઇલેક્ટ્રોનિકલી બાંધફોડ. તમારા ફોટાની અંદર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કંઈક ચેન્જીસ કરીને તમારા ફોટાને શું કરશે બેટા, અલગ રીતે રિપ્રેઝેન્ટ કરે છે, જેને કહીશું ભાઈ ઇલેક્ટ્રોનિક બાંધફોડ, સાયબર વેન્ડાલિઝમ. અહીંયા આપણને આપ્યું છે બેટા કમ્પ્યુટરને બંધ કરી દેવું, નેટવર્કને બંધ કરી દેવું, નિરુપયોગી બનાવી દેવું, એટલે એક જ આવે બેટા ડેનાઇલ ઓફ સર્વિસ એટેક અથવા તો DOS ના નામથી ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ દ્વારા વેબ વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? આપણને કેવી રીતના ખબર પડે કે ભાઈ આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ એ સુરક્ષિત છે? તો નેટસ્કેપ કંપનીએ બનાવેલો એક પ્રોટોકોલ જેનું નામ છે બેટા SSL, જેને આપણે કહીશું સિક્યોર સોકેટ લેયર. આ પ્રોટોકોલની મદદથી તમે જાણી શકો છો કે તમારી વેબસાઇટ, તમે જે ઉપયોગમાં લઈ રહેલા વેબસાઇટ લિંક જે છે એ સુરક્ષિત છે કે કેમ. કેવી રીતના ખબર પડે? તો બેટા SSL એ પ્રોવાઈડ કર્યું છે HTTPS. HTTPની જગ્યા પર શું થઈ જાય? S થઈ જાય તો સિક્યોર છે. અને ઘણી વખતે આપણે જ્યારે કોઈ નેટ બેન્કિંગ અથવા તો બેન્કિંગ સેક્ટરની વેબસાઇટનો ઉપયોગ કરતા હોય તો એની અંદર વેરીસાઇનનો લોગો તમને જોવા મળે છે. બેટા બે પ્રકારના ઇન્ડિકેશન આપે છે, HTTPS અને બીજું આપશે બેટા વેરીસાઇન લોગો. કોણ પ્રોવાઈડ કરે છે? SSL. SSLનું પૂરું નામ શું થાય? સિક્યોર સોકેટ લેયર. કોણે બનાવ્યું બેટા? નેટસ્કેપ કંપનીએ. જ્યારે જાવાસ્ક્રિપ્ટની શોધ કરી ત્યારે નેટસ્કેપ કંપનીએ આ SSL પ્રોટોકોલની પણ રચના કરી, જેની મદદથી આપણને ખબર પડે છે કે આપણી વેબસાઇટ સુરક્ષિત છે કે પછી નથી. ચલો નેક્સ્ટ વન જોઈએ બેટા આપણી પાસે 46. નીચેનામાંથી કયા પ્રોગ્રામિંગની રીતના પ્રકાર છે? બેટા પ્રોગ્રામિંગ બે રીતે કરી શકાય.
પહેલું પ્રોગ્રામિંગ છે જેને આપણે કહીશું બેટા પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, સ્ટ્રક્ચર બેઝ પ્રોગ્રામિંગ, જેમાં આપણે પોતાની જાતે બધા ફંક્શન શું કરવા પડે છે, લખવા પડે છે. અને બીજું પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ, જોઈને કામ કરવાનું છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, જેને આપણે કહીશું બેટા ઓબ્જેક્ટ આધારિત. આ બંને પ્રક્રિયાઓ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. જવાબમાં આવશે બેટા સી, એ અને બી બંને. કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના કેટલાક ચોક્કસ ગુણધર્મો ધરાવતી હોય તે ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ ઓબ્જેક્ટ આધારિત ભાષાના ગુણધર્મો કયા કયા છે? તો ભાઈ ઓઓપીના ગુણધર્મો 4 છે. પહેલા ગુણધર્મો જેને આપણે કહીશું બેટા એન્કેપ્સ્યુલેશન, બીજો ગુણધર્મ બેટા જેને આપણે કહીશું એબ્સ્ટ્રેક્શન, ત્રીજો ગુણધર્મ જેને આપણે કહીશું બેટા પોલીમોર્ફિઝમ, અને ચોથો ગુણધર્મ જેને આપણે કહીશું બેટા ઇનહેરિટન્સ. આ 4 ગુણધર્મો, આ 4 ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષાની મદદથી નવા સોફ્ટવેર ડેવલપ કરી શકાય છે. તો ભાઈ જવાબમાં શું આવશે બેટા? આપણે યાદ રાખવાનું છે 4. ઘણી વખત એના નામ પણ આવી જાય છે, ઘણી વખતે કેટલા છે એ પણ તમને પૂછવામાં આવે છે. તો યાદ રાખજો બેટા 4 છે. નેક્સ્ટ વન, ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં બિહેવિયર શેના તરીકે ઓળખવામાં આવે છે? બિહેવિયરનો મતલબ થાય છે જેની કિંમત બદલાતી જાય, અને કિંમતને આપણે શું કહીશું બેટા? સ્ટેટના નામથી ઓળખવામાં આવે છે. જેની કિંમત બદલાય એને બિહેવિયર કહીશું, અને જેને કિંમત આપવામાં આવે છે કિંમતનું બીજું નામ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ કઈ રીતે ઓળખાય છે? ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ કઈ રીતે ઓળખવામાં આવે છે? જેને આપણે કહીશું બેટા ડેટા ફિલ્ડના નામથી ઓળખીશું. રોલ નંબર નામનો ઓબ્જેક્ટ, સરનેમ નામનો ઓબ્જેક્ટ, તો એ બધા શું કહીશું બેટા? આપણે ડેટા ફિલ્ડના નામથી ઓળખવામાં આવે છે, જે જ આપણી અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટનું વર્ણન કરીને તમને આપે છે. નેક્સ્ટ બેટા યુએમએલ નું પૂરું નામ. યુએમએલ નું પૂરું નામ થાય છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, જેને આપણે કહીશું બેટા યુએમએલ નું પૂરું નામ તરીકે ઓળખવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામ, કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટેના આઇકોનમાં નીચેનામાંથી શેનો સમાવેશ કરવામાં આવતો નથી? ક્લાસ ડાયાગ્રામ આવે એટલે એક રેક્ટેંગલ બોક્સ તમને જોવા મળે, આવું બોક્સ આવે, અને આ રેક્ટેંગલ બોક્સને આપણે 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. પહેલો ભાગ જે છે એને આપણે કહીશું બેટા ક્લાસનું નામ. પહેલો ભાગ જે છે એને આપણે કહીશું બેટા નેમના નામથી ઓળખવામાં આવે છે, ફર્સ્ટ પાર્ટ. બીજો જે ભાગ આવે છે બેટા જેને આપણે કહીશું બેટા એટ્રીબ્યુટના નામથી ઓળખવામાં આવે છે, સેકન્ડ પાર્ટ, જેને આપણે કહીશું બેટા એટ્રીબ્યુટના નામથી ઓળખીશું. અને જે ત્રીજો જે ભાગ આપવામાં આવ્યો છે એને કહીશું બેટા બિહેવિયર. તો 3 ભાગ નામ ખબર પડી ગઈ. સૌથી ઉપર નેમ, પછી આવ્યું બેટા એટ્રીબ્યુટ, પછી આવ્યું બિહેવિયર. તો વધ્યું શું આપણી પાસે? અહીંયા વેલ્યુ નામનો ઓપ્શન તમને આપવામાં આવ્યો નથી. તો અહીં આગળ કયું ભાઈ ઓપ્શનનો સમાવેશ નથી થતો? વેલ્યુ નામના ઓપ્શનનો સમાવેશ થતો નથી. તો ભાઈ યાદ રાખજો, ડાયાગ્રામને રેક્ટેંગલ ભાગની અંદર 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. આગળ જોઈએ બેટા આપણી પાસે નેક્સ્ટ વન, યુએમએલની સંકેત લિપિમાં નીચેનામાંથી કઈ રીતે એટ્રીબ્યુટની વાક્ય રચના કરી શકાય છે? તો બેટા જે અહીંયા આગળ આપણે જોઈશું, સૌ પ્રથમ આપણે આગળ લખવાનું છે ચોરસ કૌંસની અંદર વિઝિબિલિટી. વિઝિબિલિટી 4 પ્રકારની: પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, પેકેજ. તો ભાઈ પહેલો ઓપ્શન આવશે વિઝિબિલિટી, એટ્રીબ્યુટનું નામ, એટ્રીબ્યુટનો ડેટા ટાઈપ અને ઇનિશિયલ વેલ્યુ. આન્સરમાં આપણી પાસે આવશે બેટા બી નામનો ઓપ્શન તમને જોવા મળે છે, જેની મદદથી તમે શું કરશો? સંકેત લિપિની અંદર એટ્રીબ્યુટની વાક્ય રચનાના નામથી ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત ખ્યાલમાં એગ્રીગેશન. એગ્રીગેશન એટલે દૂરનો ભાઈ, દૂરનો ભાઈ, અજોડ, અજોડ તરીકે પણ ઓળખીશું આપણે. દૂરનો ભાઈ એટલે શું? કે ભાઈ તમે કમ્પ્યુટર સાથે એ ભાગને અટેચ કરો તો બી ચાલે અને ના કરો તો પણ તમને જોવા ચાલે છે. ત્યાર સુધી કમ્પ્યુટરને કોઈ પ્રોબ્લેમ થતો નથી. તમે અટેચ કરશો તો બી ચાલશે. ફોર એક્ઝામ્પલ માની લો આ કમ્પ્યુટર છે, હવે એની સાથે આ કમ્પ્યુટરનો અને પ્રિન્ટરનો સંબંધ અજોડ કહીશું, અજોડના નામથી ઓળખીશું, જેને આપણે કહીશું બેટા એગ્રીગેશન. જોડો તો બી ચાલે, ના જોડો તો પણ ચાલે છે, બરાબર ભાઈ. એગ્રીગેશન, કમ્પ્યુટરને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. કમ્પ્યુટર અને પેનડ્રાઈવનો સંબંધ, એને કહીશું બેટા એગ્રીગેશન. પણ કમ્પ્યુટર અને રેમનો સંબંધ,
કમ્પોઝિશન. કમ્પ્યુટર અને હાર્ડ ડિસ્કનો સંબંધ કમ્પોઝિશન. જો એની સાથે અટેચ નહીં હોય તો કમ્પ્યુટર ચાલતું નથી. બરાબર છે. આપણે કહીશું બેટા એગ્રીગેશન. એગ્રીગેશનના નામથી ઓળખવામાં આવે છે, જેને આપણે કહીશું બેટા અહીંયા આગળ ખાલી હીરા તરીકે ઓળખવામાં આવે છે. એને ઇન્ડિકેટ કરવા માટે, એગ્રીગેશનને ઇન્ડિકેટ કરવા માટે ખાલી હીરો અને કમ્પોઝિશનને ઇન્ડિકેટ કરવા માટે ભરેલા હીરાના નામથી ઓળખવામાં આવે છે. જવાબમાં આવશે આપણી પાસે બેટા ખાલી હીરાના નામથી ઓળખીશું. નંબર 54, નીચેનામાંથી કોણ પ્રક્રિયાના સમીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાની રજૂઆત વડે ડેટાને સુરક્ષિત બનાવે છે? પ્રક્રિયાની માહિતી ગુપ્ત રાખવી, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ 25 × 5. જવાબ તમને આવી ગયો, પણ એ 25 × 5 કેવી રીતના કર્યું એની માહિતી તમને જણાવતું નથી. માટે આને આપણે એને કહીશું બેટા એબ્સ્ટ્રેક્શનના નામથી ઓળખવામાં આવે છે. જે શું કરે છે બેટા? માહિતીની પ્રક્રિયાને ગુપ્ત રાખે છે. સમીકરણની માહિતીને ગુપ્ત રાખી ડેટાની રજૂઆતને વડે સુરક્ષિત બનાવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ એટલે ઓવરલોડિંગ. વધારે મેથડ એટલે ઓવરલોડિંગ. અહીં આગળ આપણને મેથડ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ અલગ હોય તેને શું કહેવામાં આવે છે? એક કરતાં વધારે એટલે ઓવરલોડિંગ. પણ શું ઓવરલોડિંગ બેટા? મેથડ ઓવરલોડિંગ. તો આપણે આગળ જોવાનું બેટા, મેથડનું બીજું નામ થાય છે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. બીજું ઓવરલોડિંગ છે બેટા આપણી પાસે ઓપરેટર ઓવરલોડિંગના નામથી ઓળખવામાં આવે છે. એક કરતાં વધારે ઓપરેટરો પરંતુ એની સિગ્નેચરો જુદી જુદી, એને પણ આપણે શું કહીશું બેટા? ઓપરેટર ઓવરલોડિંગ. તો અહીંયા આગળ શબ્દ તમને આપ્યો છે મેથડ, તો જવાબમાં આવશે બેટા ફંક્શન અને મેથડના નામથી ઓળખવામાં આવે છે. કેટલા પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમમાં શક્ય છે? બેટા પોલિમોર્ફિઝમની અંદર જ ઓવરલોડિંગ આવે અને એની અંદર ટોટલ 2 પ્રકારના ઓવરલોડિંગ આપણે ઉપર ક્વેશ્ચનમાં જોઈ ચૂક્યા. મેથડ ઓવરલોડિંગ અને બીજું મેં તમને જણાવ્યું બેટા ઓપરેટર ઓવરલોડિંગ. આ 2 પ્રકારના ઓવરલોડિંગ તમને જોવા મળે છે. એગ્રીગેશન 2 ક્લાસ વચ્ચેના કેવા સંબંધને રજૂ કરે છે? એગ્રીગેશન એટલે ભિન્ન સંબંધ અને કમ્પોઝિશન એટલે અજોડ સંબંધ. તોડી ના શકાય એવો સંબંધ, અજોડ. એગ્રીગેશનને દર્શાવવા માટે ખાલી હીરો અને કમ્પોઝિશનને દર્શાવવા માટે ભરેલો હીરો તમને કહેવામાં આવે છે. જે ક્લાસનો ઓનર ક્લાસમાં સમાવેશ થયેલો હોય તે કેવી રીતે ઓળખાય છે? બેટા ઓનર ક્લાસ હોય તો આપણે એને શું કહીશું? સબ્જેક્ટ ક્લાસના નામથી પણ ઓળખવામાં આવે છે. સબ્જેક્ટ ક્લાસના નામથી પણ ઓળખીશું. આ નેક્સ્ટ આપણે જોઈએ બેટા અહીં આગળ 59 નંબરનો ક્વેશ્ચન. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ક્લાસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો ભાઈ નવો ક્લાસ હોય તો આપણે એને કહીશું બેટા સબ ક્લાસ, અથવા તો શું કહીશું? ચાઇલ્ડ ક્લાસ, અથવા તો શું કહીશું? ડિરાઇવ ક્લાસ. નવા ક્લાસના બીજા 3 નામ આ પ્રકારના છે. હયાત ક્લાસ હોય તો આપણે એને કહીશું બેટા સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ. બંને ઓપ્શન કેવા છે? સાચા છે. તો જવાબમાં આવશે બેટા સી. 1 અને 2 બંને કેવા છે ભાઈ? સાચા છે. નીચેનામાંથી કયું દ્રશ્યતાનું ચિહ્ન નથી? તો ભાઈ દ્રશ્યતાનું ચિહ્ન નથી એટલે 4 દ્રશ્યતા. પબ્લિક એટલે પ્લસ, પ્રાઇવેટ એટલે માઇનસ, પેકેજ એટલે ટાઇલ્ડ અને પ્રોટેક્ટેડ એટલે હેશટેગ. ભાઈ પ્લસ માઇનસ ટાઇલ્ડ અને હેશટેગ. ટાઇલ્ડ આપ્યું છે, હેશટેગ આપ્યું છે, પ્લસ આપ્યું છે, પરંતુ સ્ટાર આપણને આપેલું નથી. તો કયો ચિહ્ન નથી ભાઈ? સ્ટાર નામનો ચિહ્ન નથી. એ આપણે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ વન જોઈએ બેટા 61. લિનક્સમાં ફાઇલોનો જથ્થો, ફાઇલોનો ભંડાર અથવા તો સોફ્ટવેરને વિતરણ કરવા માટે કયું ખૂબ જ સામાન્ય માળખું છે? તો આપણે એને કહીશું બેટા ટારબોલના નામથી ઓળખવામાં આવે છે. શું કહીશું ભાઈ? ટારબોલ. જો સપોઝ માન લો જાવાનું સંકોચિત ફાઇલ હોય, જાવા ફાઇલનો તો એને શું કહીશું? જાર. જારનું પૂરું નામ થાય છે બેટા જાવા આર્ચિવર. પણ અહીં આગળ શું આપ્યું છે ભાઈ? લિનક્સમાં ફાઇલોનો જથ્થો, એટલે જવાબમાં શું આવશે બેટા? ટારબોલ. VLC મીડિયા પ્લેયરમાં પ્લેલિસ્ટને ખોલવું. ભાઈ પ્લેલિસ્ટ નામનો કમાન્ડ એક જ મેનુમાં આવે, જેને આપણે કહીશું બેટા વ્યૂ. ખોલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીશું? ખોલવું એટલે જોવું. આપણે જવાબમાં જઈશું બેટા વ્યૂ મેનુમાં જઈને પ્લેલિસ્ટ. VLC મીડિયા પ્લેયરની અંદર 2 મેનુ આવે છે, એક વ્યૂ નામનું મેનુ અને બીજું આવે છે બેટા મીડિયા નામનું મેનુ. અને વ્યૂ નામના મેનુની અંદર એક જ કમાન્ડ વ્યૂ પ્લેલિસ્ટ. ભાઈ પ્લેલિસ્ટ એવો શબ્દ આવે એટલે આપણે વ્યૂ મેનુમાં જઈને જ એનો આન્સર શું કરવાનો છે બેટા? શોધવાનો છે. બાકી બધા જ આન્સર તમને શેમાં જોવા મળશે? મીડિયાની અંદર તમને જોવા મળે છે. VLC મીડિયા પ્લેયર વિન્ડોના નીચેના ભાગમાં શું દર્શાવવામાં આવે છે? VLC મીડિયા પ્લેયરની અંદર નીચેનો ભાગ
જેમાં કુલ સમય, ટ્રેક કેટલો વાગી ચૂક્યો છે, એને આપણે કહીશું બેટા પ્રગતિ લીટી અથવા તો પ્રોગ્રેસ બારના નામથી પણ ઓળખવામાં આવે છે. વેબ બ્રાઉઝરમાં નીચેનામાંથી સીધું શું લખીને ગૂગલ મેપ મેળવી શકાય છે? ભાઈ ગૂગલ મેપ મેળવવા માટે આપણી પાસે બે URL છે. પહેલું છે બેટા www.google.com. એના પર તમે ક્લિક કરો અને મેપ નામનો વિકલ્પ શું કરવાનો છે બેટા? પસંદ કરવાનો છે. સીધું આવતું નથી, મેપ વિકલ્પ પસંદ કરવો પડે. પણ જો સીધું તમારે જોઈતું હોય તો આપણે આગળ ઓપ્શન આપ્યો છે બેટા, જે આગળ લખ્યું છે http://maps.google.co.in. આ નામના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો ડાયરેક્ટ ગૂગલ મેપ શું થશે બેટા? ઓપન થઈ જશે. બરાબર છે. બીજું છે બેટા www.google.com. એ તમે ઓપન કરશો તો પણ મેપ તો મળશે, પણ એમાં તમારે શું કરવું પડે બેટા? મેપ નામનો વિકલ્પ પસંદ કરવો પડે છે. આ સીધું http://maps.google.co.in. આન્સર આપણો આવશે બેટા સી આન્સર. નેક્સ્ટ વન, નીચેનામાંથી કયો ગૂગલ નકશાનો દેખાવ છે? બેટા ગૂગલ નકશાનો દેખાવ તો બે પ્રકારનો. બાય ડિફોલ્ટ જો જોઈએ તો બેટા મેપ વ્યૂ આવે છે, અને બીજો કયો આવે છે? ઉપગ્રહ, સેટેલાઇટ. તો આપણી પાસે તો બંને દેખાવ જોવા મળે છે. આન્સરમાં શું આવશે બેટા? એ અને બી બંને. જો પૂર્વ નિર્ધારિત એવું કયું હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું બેટા? મેપ વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વિનિયોગ એટલે એપ્લિકેશન. યુનિક કોડ અક્ષર એટલે કેરેક્ટર દાખલ કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ કરીશું? ભાઈ અક્ષર એટલે કેરેક્ટર. અહીં આપણે કહીશું બેટા કેરેક્ટર મેપ નામના એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. અક્ષર એટલે કેરેક્ટર અને યુનિક કોડ અક્ષર એવો શબ્દ આવે એટલે કેરેક્ટર મેપ તમને જોવા મળે છે. આર સોફ્ટવેરમાં કયું વિધેય બનાવેલ તમામ અચલની યાદી પ્રચલિત કરે છે? યાદી એટલે લિસ્ટ, અને લિસ્ટનું ટૂંકું નામ શું થાય બેટા? LS ના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા જુઓ LS શબ્દ આપ્યો નથી, બરાબર છે, પરંતુ અહીંયા આગળ LS ની જગ્યા પર શું આપ્યું છે ભાઈ? લિસ્ટ. અહીંયા I ની જગ્યા પર શું હશે? L હશે. આમાં કોઈ એરર હશે? અહીંયા જવાબ આવશે બેટા CLS નામનો કમાન્ડ. ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેકની અંદર ઇઝ થઈ ગયું છે, પરંતુ આન્સર આપણો આવશે બેટા CLS. LS ના નામથી ઓળખવામાં આવે છે. LS નું પૂરું નામ થશે લિસ્ટના નામથી ઓળખીશું. આર આલેખમાં બાર પ્લોટ વિધેયમાં નીચેનામાંથી શેનો આર્ગ્યુમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે? પ્લોટ તમે ચાલુ કરો, ચાર્ટ ચાલુ કરો, બાર પ્લોટ ચાલુ કરો તો કઈ વસ્તુ આવે? તો XLab. XLab નો મતલબ X એક્સિસ લેબલ. તો આવે ભાઈ લેબલ. બીજો આવે બેટા Y એક્સિસ લેબલ. ત્રીજો આવે બેટા બોર્ડર. તો ત્રણ વસ્તુનો તમને સમાવેશ જોવા મળે છે. જવાબમાં આવશે બેટા ડી આપેલ તમામ. સ્કાઇપ ઉપયોગકર્તાને નીચેનામાંથી શેનો ઉપયોગ કરીને બીજા સાથે સંપર્ક કરવાની પરવાનગી આપે છે? તમારા અત્યારના જમાનાનું વોટ્સઅપ અને પહેલાના જમાનાનું સ્કાઇપ, જેમાં તમે અવાજથી પણ વાત કરી શકો છો, લખાણના દ્વારા પણ તમે વાત કરી શકો છો, વિડીયો કોન્ફરન્સ વિડીયો દ્વારા પણ તમે શું કરી શકો બેટા? ચેટિંગ કરી શકો છો. તો અવાજ, લખાણ, વિડીયો આ બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરતું હતું સ્કાઇપ, જે અત્યારે લુક લાઈક વોટ્સઅપ. નીચેનામાંથી રેશનલ પ્લાનના જુદા જુદા સ્વરૂપ કયા? રેશનલ પ્લાનના સ્વરૂપ ત્રણ પ્રકારના. સિંગલ રેશનલ પ્લાનર, બીજું આવ્યું બેટા મલ્ટી રેશનલ પ્લાનર, અને ત્રીજું છે બેટા વ્યુઅર રેશનલ પ્લાનર. સિંગલ, મલ્ટી અને વ્યુઅર, આવા ટોટલ 3 પ્રકારના ઓપ્શન તમને જોવા મળે છે. આન્સર આવશે આપણો બેટા એ, સિંગલ, મલ્ટી અને વ્યુઅરના નામથી ઓળખીશું. ચલો નેક્સ્ટ વન આપણે જોઈએ બેટા 71. HTML ફોર્મની રચના કરવા માટે નીચેનામાંથી કયા ઘટકનો ઉપયોગ થતો નથી? HTML ફોર્મ બનાવવા માટે એલિમેન્ટ 4 પ્રકારના છે. ફોર્મ, બીજું આવશે બેટા ઇનપુટ, ત્રીજું આવશે બેટા ટેક્સ્ટ એરિયા, અને ચોથું આવશે સિલેક્શન અને ઓપ્શન. આ 4 ઘટકોનો ઉપયોગ થાય. તો ભાઈ ફોર્મ તો આવી ગયું. ઇમેજ નામના ઓપ્શનનો ઉપયોગ થતો નથી. ઇનપુટનો ઉપયોગ થાય છે, ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ થાય છે, સિલેક્શન અને ઓપ્શન નામનો ઉપયોગ થાય છે, પરંતુ આ ઇમેજ નામના ઓપ્શનનો ઉપયોગ થતો નથી. ફોર્મ ઘટકની મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત એટલે ગેટ. મેં તમને કહું છું બેટા ગેટના 4 પોઈન્ટ. ગેટ બરાબર પૂર્વ નિર્ધારિત, ગેટ બરાબર મર્યાદિત અક્ષરો, ગેટ બરાબર URL ને અટેચ થઈને જાય છે, અને ગેટ બરાબર માહિતી પાછી જોઈ શકાય છે. તો ભાઈ આ ઓપ્શન તમને જોવા મળશે બેટા પૂર્વ નિર્ધારિત કિંમત. પોસ્ટ માટે 3 પોઈન્ટ. બ્લોક સ્વરૂપે જાય તો પોસ્ટ, અમર્યાદિત જાય તો પોસ્ટ,
અને વિનંતી કે રિક્વેસ્ટ કરવી પડે તો પોસ્ટ. અહીંયા આપણને આપ્યું છે બેટા પૂર્વ નિર્ધારિત. આન્સર આવશે આપણો ગેટ. HTML ફોર્મમાં ટેક્સ્ટ ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીશું? HTML ફોર્મમાં ટેક્સ્ટ ફિલ્ડને પૂર્વ નિર્ધારિતના તે કિંમત તારે ઉપયોગ કરવો હોય તો આપણે આગળ યુઝ કરીશું બેટા દર્શાવવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીશું? અહીંયા જવાબમાં આવશે બેટા વેલ્યુ. ટેક્સ્ટ ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત એટલે વેલ્યુ. આન્સરમાં આવશે બેટા વેલ્યુ. પરંતુ આગળ HTML ફોર્મની જગ્યા ઉપર કમ્પોઝર આપ્યું હોત તો આપણે ઇનિશિયલ વેલ્યુનો ઉપયોગ કરત, કારણ કે કમ્પોઝરમાં ઇનિશિયલ લાગે છે, HTML ની અંદર ઇનિશિયલ લાગતું નથી, કાઢી નાખવાનું. તો આગળ આવશે બેટા વેલ્યુ નામના ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, ટેક્સ્ટ એરિયા ઘટકની સાથે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય? બેટા ટેક્સ્ટ એરિયા ઘટકની સાથે આપણે જોઈશું બેટા તો બે પ્રકારની લાક્ષણિકતા આવે. પહેલી લાક્ષણિકતા રોઝ અને બીજી લાક્ષણિકતા કોલ્સ. ભાઈ આગળ જુઓ ભાઈ સાઇઝ આપ્યું છે, વિડ્થ આપ્યું છે, હાઇટ આપ્યું છે, પરંતુ આપણો આન્સર શું આવશે બેટા? કોલ્સ. કારણ કે એની લાક્ષણિકતાઓ બે ને માત્ર બે જ છે, રોઝ અને કોલ્સ. હવે જો આગળ કોલ્સ આપ્યું, નેક્સ્ટ એક્ઝામની અંદર રોઝ પણ આવી શકે, અથવા તો રોઝ અને કોલ્સ બંને A અને B તમને જોવા મળે છે. નીચેનામાંથી કયું ઓપન સોર્સ આઈડીનું ઉદાહરણ છે? આઈડી 4 પ્રકારના: કમ્પોઝર, એક્લિપ્સ, JBuilder, નેટબીન્સ. તો ભાઈ કમ્પોઝર આપ્યું છે, એક્લિપ્સ આપ્યું છે, JBuilder પણ આપ્યું છે, નેટબીન્સ આપ્યું નથી, પણ જવાબમાં શું આપ્યું બેટા? આપેલ તમામ તમને જોવા મળે છે. ઘણી વખત 1 પણ આવે, 2 પણ આવે, તમારે ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ કયો ઓપ્શન આવશે. કમ્પોઝરમાં જુદા જુદા ટૂલબાર અને સ્ટેટસ બાર દર્શાવવા માટે, દર્શાવવું એટલે જોવું ના જોવું હોય તો આપણે કયા મેનુનો ઉપયોગ કરીશું બેટા? વ્યૂ મેનુ. તો આમાં જુઓ બેટા વ્યૂ મેનુ તમને આપ્યું છે, વ્યૂમાં જઈને શો અને હાઇડ. ફોર્મેટનો મતલબ તમને ખબર છે, બરાબર છે. ટૂલ્સ તો આવતું નથી. ઇન્સર્ટનો મતલબ ખબર છે તમને. આન્સર આવશે આપણી પાસે વ્યૂમાં જઈને શો એન્ડ હાઇડ. કમ્પોઝર સાઇટ મેનેજરના વિભાગને બંધ કરવા માટે કઈ કીનો ઉપયોગ થશે? ભાઈ એક જ કી વપરાય છે જેનું નામ છે બેટા F9 ફંક્શન કી, અથવા તો બટનની વાત કરીએ તો આવશે બેટા ક્લોઝ બટન. બે રીતે સાઇટ મેનેજરને બંધ કરી શકાય છે. F9 નામની ફંક્શન કી અને આપણી પાસે આપ્યું છે બેટા ક્લોઝ બટનની મદદથી તમે શું કરી શકો છો? એને બદલી શકો છો. નેક્સ્ટ, કમ્પોઝરમાં નવી ફાઇલની રચના કરવા માટે ફાઇલનો સંગ્રહ કરવા. નવી ફાઇલ બનાવી દીધી, ફાઇલનો સંગ્રહ કરવો છે તો વેબસાઇટને પ્રકાશિત કરવા માટે કયા ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે? કમ્પોઝરમાં નવી ફાઇલની રચના કરવા, ફાઇલનો સંગ્રહ કરવા તથા વેબસાઇટને પ્રકાશિત કરવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? આ તમામ બટનો એક જ ટૂલબાર ઉપર છે બેટા, જેને આપણે કહીશું કમ્પોઝિશન ટૂલબારના નામથી ઓળખવામાં આવે છે. કમ્પોઝરમાં એડિટ મોડ ટૂલબારમાં નીચેનામાંથી કયો મોડ ઉપલબ્ધ નથી? તમારે ધ્યાનમાં લેવાનું છે કે એડિટ મોડ કેટલા? 3 પ્રકારના. પહેલું બેટા નોર્મલ એડિટ મોડ, બીજું આપ્યું છે બેટા પ્રિવ્યૂ એડિટ મોડ અને ત્રીજું આપ્યું છે બેટા HTML ટેગ. તો આપણી પાસે જો ભાઈ પ્રિવ્યૂ આપ્યું છે, HTML ટેગ આપ્યું છે, નોર્મલ આપ્યું છે, પણ આપણને કહે છે શું ઉપલબ્ધ નથી? તો વેબ પેજ નામનું એડિટ આપણી પાસે એડિટર ઉપલબ્ધ નથી. આ 3 તમને જોવા મળે છે. નેક્સ્ટ વન આપણે જોઈએ બેટા કમ્પોઝરમાં વેબ પેજની રૂપરેખા. રૂપરેખા એવો શબ્દ મળે એટલે એનો જવાબ શું આવે બેટા? ડિઝાઇન તમને જોવા મળે છે. જો ડિઝાઇન ઉપર જતું રહે તો રૂપરેખા શું થાય? નીચે. તૈયાર કરવા માટે પેજ પેનના કયા વિભાગનો ઉપયોગ કરીશું બેટા? રૂપરેખા. રૂપરેખા એટલે ડિઝાઇન. કમ્પોઝરમાં ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવું છે તો બેટા આપણે એક ગીત યાદ રાખવાનું છે. ઇન્સર્ટ મેનુમાં જવાનું, ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટ. ભાઈ આપણે ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવાનું છે. ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ. અહીંયા આગળ જો લખ્યું ભાઈ ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ. ભલે ટેક્સ્ટ નથી આપ્યું પણ ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ. આવા ટોટલ 6 પ્રકારની વેલ્યુ આવે. ટેક્સ્ટની જગ્યા ઉપર પાસવર્ડ, ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ, પાસવર્ડ. ચેકબોક્સ, ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ, ચેકબોક્સ. સબમિટ બટન, ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ, સબમિટ. રિસેટ બટન, ઇન્સર્ટ, ફોર્મ ફિલ્ડ, રિસેટ. તો બેટા 6 પ્રકારના ડેટા ટાઈપ આપણી પાસે આ મેનુમાં તમને જોવા મળે છે. જવાબમાં આવશે આપણી પાસે બેટા બી ઓપ્શન તમને જોવા મળશે. કમ્પોઝરમાં રેડિયો બટનના કોઈ પણ વિકલ્પને ફોર્મ ખુલે ત્યારે શું કરવું છે? પૂર્વ નિર્ધારિત આપવાનું છે બેટા. આની અંદર જ આપ્યું છે રેડિયો બટનને પૂર્વ નિર્ધારિત કરવું છે.
ફોર્મ ફિલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ, પ્રોપર્ટી ડાયલોગ બોક્સ આવે એટલે આપણે એને કહીશું ભાઈ કમ્પોઝર. કમ્પોઝરની અંદર તો ભાઈ રેડિયો બટનને કમ્પોઝરની અંદર જો પૂર્વ નિર્ધારિત કરવું હોય તો આપણે એને કહીશું બેટા ઇનિશિયલી સિલેક્ટેડ. શું આવશે ભાઈ? ઇનિશિયલી સિલેક્ટેડ. પણ જો રેડિયો બટનની જગ્યા પર ચેકબોક્સ હોત તો આપણે લખત બેટા ઇનિશિયલી ચેક. શું લખત? ઇનિશિયલી ચેક. ઓકે ભાઈ, ખ્યાલ આવે બેટા ઇનિશિયલી શબ્દ કેમ લગાયો? કારણ કે આપણે કમ્પોઝર નામના એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ અને આગળ ઇનિશિયલી સિલેક્ટેડ રેડિયો બટન માટે, ઇનિશિયલી ચેક ચેકબોક્સ માટે વપરાય છે, ધ્યાનમાં લેવાનું છે. HTMLમાં ફોર્મમાં કયો ઘટક એકથી વધુ લીટીનું લખાણ? એકથી વધુ લીટી એટલે ટેક્સ્ટ એરિયા, અને એક જ લીટી તો આપણે એને કહીશું બેટા ઇનપુટના નામથી ઓળખવામાં આવે છે. ઇનપુટ બરાબર એક લીટી અને ટેક્સ્ટ એરિયા બરાબર બહુ લીટીના નામથી ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ વન બેટા, કમ્પોઝરમાં ફોર્મમાં બેકગ્રાઉન્ડનો રંગ બદલવા માટે બેકગ્રાઉન્ડનો રંગ આપવો છે એટલે બ્યુટી પાર્લર, અને બ્યુટી પાર્લર એટલે ફોર્મેટ. આપણે જોઈશું બેટા, જુઓ ફોર્મેટ કેટલું આપ્યું છે? એક જ આપ્યું છે. ફોર્મેટમાં જઈને પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ નામનો ઓપ્શન તમને જોવા મળે છે. ચલો નેક્સ્ટ વન બેટા, આપણે આગળ જોઈશું. વેબસાઇટમાં CSS નો ઉપયોગ કરી નીચેનામાંથી શેનું નિયંત્રણ કરી શકાય છે? તો બેટા ફોન્ટના પ્રકારનું નિયંત્રણ કરી શકાય. ફોન્ટના 3 પ્રકાર: સેરિફ, સેન્સ સેરિફ, મોનોસ્પેસ. તો આ 3 આજુબાજુની જગ્યા પેડ સ્પેસિંગ પણ કરી શકાય છે. હાંસિયાઓ અને ઘટકોની સ્થિતિ તમે નક્કી કરી શકો છો. જવાબમાં આવશે બેટા ડી, આપેલ તમામ. CSS રૂલ્સ, CSS રૂલ્સ એવો શબ્દ આવે તો એના મુખ્ય 2 ભાગ. પહેલો ભાગ છે બેટા સિલેક્ટર, બીજો ભાગ છે બેટા ડિક્લેરેશન. યાદ રાખજો, CSS રૂલ્સ એટલે 2 ભાગ, સિલેક્ટર અને ડિક્લેરેશન. પણ એવું તમને પૂછવામાં આવે CSS ની વાક્ય રચનાના કેટલા ભાગ? CSS ની સિન્ટેક્સના કેટલા ભાગ? તો 3 ભાગ. CSS ની વાક્ય રચના, સિન્ટેક્સના 3 ભાગ: સિલેક્ટર, પ્રોપર્ટી અને વેલ્યુ. પણ CSS રૂલ્સના 2 ભાગ, સિલેક્ટર અને ડિક્લેરેશન. જોઈને લખ્યું બેટા નીચેના CSS વાક્ય રચનામાં સિલેક્ટર કયું છે? સિલેક્ટર 8 પ્રકારના આવે, H1 થી લઈને H6. પેરેગ્રાફનો P ટેગ, બોડીનો B ટેગ. તો બેટા અહીંયા જે આપણને H1 જે આપ્યું છે એ શું છે? સિલેક્ટર છે. H1 કલર કોલન ગ્રીન. જો એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, જે છગડિયા કૌંસમાં આપેલું છે. જો બીજો પ્રશ્ન કેવી રીતના પૂછાય? સિલેક્ટરની જગ્યા પર આવી ગયું બેટા પ્રોપર્ટી, તો આન્સર આવે કલર. પ્રોપર્ટી સિલેક્ટરની જગ્યા પર આવી ગયું બેટા વેલ્યુ, તો ભાઈ ગ્રીન આવશે. સિલેક્ટરની જગ્યા પર આવ્યું બેટા ડિક્લેરેશન, તો છગડિયા કૌંસની અંદર કલર કોલન ગ્રીન. એ આખો જવાબ તમને જોવા મળે છે. જો આ પ્રશ્નની અંદરથી પણ ઘણા બધા ક્વેશ્ચન આવી રીતના શું થશે બેટા? ટ્વિસ્ટ તમને જોવા મળે છે. ધ્યાનમાં લેવાનું છે, આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ વન, કમ્પોઝરમાં CSS માટેનું કાસ્કેડ બટન. બટન તો એક જ મેનુ ટૂલબાર પર આવે. કયું ટૂલબાર બેટા? કમ્પોઝિશન ટૂલબાર. કોઈ પણ પ્રકારનું બટન એવો શબ્દ આવે તો શેની ઉપર આવે બેટા? કમ્પોઝિશન ટૂલબાર ઉપર તમને જોવા મળે છે. CSS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ વિભાગમાં નીચેનામાંથી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? તો બેટા ફોન્ટ ફેમિલી તમને જોવા મળે છે. ફોન્ટ ફેમિલી 3 પ્રકારનું. કલર, ટેક્સ્ટની અંદર કલર જોવા મળે છે, પણ ટેબલની અંદર બેકગ્રાઉન્ડ કલર જોવા મળે છે. ફોન્ટ સાઇઝ એ પણ તમને જોવા મળે છે. ફોન્ટ ટાઈપ જોવા મળતું નથી, કારણ કે ફોન્ટ ફેમિલીની અંદર ફોન્ટ ટાઈપ તમારો સમાવેશ થઈ જાય છે. ફોન્ટ ટાઈપ નામનો ઓપ્શન આપેલો નથી, એ આપણે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ વન બેટા, નીચેનામાંથી કયો CSS નો ફાયદો નથી? બેટા એક જ ફાયદો નથી. શું ફાયદો નથી? બ્રાઉઝરને સમર્થન આપતું નથી. એક જ ડિસએડવાન્ટેજ, એક જ લિમિટેશન, એક જ ફાયદો નથી. કયો બેટા? જુદા જુદા બ્રાઉઝર માટે સુસંગતતા બદલાતી રહે છે. એટલે જવાબમાં આવશે બેટા સી, જુદા જુદા બ્રાઉઝર માટે CSS શું કરશે? સુસંગતતા નથી. નીચેનામાંથી કયું વિધાન જાવાસ્ક્રિપ્ટ માટે સાચું છે? પહેલું, જાવાસ્ક્રિપ્ટ કોડને વેબ પેજમાં સીધા જ એક સ્વતંત્ર વિભાગમાં ઉમેરી શકાય છે. તો બેટા સાચી વાત છે. જાવાસ્ક્રિપ્ટને સ્ક્રિપ્ટ કોડની અંદર લખીને શું કરી શકું? ડાયરેક્ટ આપીશું. જાવાસ્ક્રિપ્ટ એક કેસ સેન્સિટિવ ભાષા છે. કેસ સેન્સિટિવ જ ભાષા છે. અપર કેસ અને લોઅર કેસ બંને કેવા છે બેટા? જુદા છે. જવાબ આપણો આવશે બેટા સી. 1 અને 2 બંને કેવા છે? સાચા છે. નેક્સ્ટ વન બેટા 93, નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગ. નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગ લઈ શકાય તેવા કોડના બ્લોકને જાવાસ્ક્રિપ્ટમાં શું કહીશું? નિશ્ચિત કામ કરવા માટે પુનઃ ઉપયોગ કોડ. એટલે એના આન્સર 3: ફંક્શન, વિધેય, રૂટીન. આ 3માંથી એક જ તમને જવાબ જોવા મળે છે. જવાબમાં શું આવે બેટા? વિધેય. જ્યારે એક્ઝામમાં પૂછાય યાદ રાખજો, નિશ્ચિત કાર્યને પૂરું કરવા માટે
પાર પાડવા માટે પુનઃ ઉપયોગ, વારે ઘડીએ તમે એનો ઉપયોગ કરી શકો તો એક જ વસ્તુ છે, ફંક્શન, વિધેય, રૂટીનના નામથી ઓળખવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટ વિધેયમાં કોડના બ્લોકને મેં તમને કહ્યું છે વારે ઘડીએ, બ્લોક એટલે એક જ જવાબ, છગડીયો કૌંસ ઓપન, છગડીયો કૌંસ ક્લોઝ. આન્સર આવશે બેટા આપણો સી, આ કૌંસની અંદર આપણે લખવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટમાં જ્યારે દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે કઈ ઘટના અમલમાં આવે છે? તમે વેબસાઇટ ચાલુ કર્યું, ચિત્ર આવી ગયું એટલે લોડ થયું. જો ના આવ્યું તો આપણે એને કહીશું અનલોડ. જો કોઈ ભૂલ આવી તો આપણે એને કહીશું બેટા એરર. અહીંયા શું કહે છે ભાઈ? આવી ગયું એટલે શું આવશે? લોડના નામથી ઓળખવામાં આવે છે. લોડ નામની ઘટના તમને જોવા મળે છે. જાવાસ્ક્રિપ્ટના ચલને ઘોષિત કરવા માટે કયા કીવર્ડનો ઉપયોગ કરીશું? ચલ એટલે વેરિયેબલ, અને વેરિયેબલ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ બેટા? વારનો ઉપયોગ કરીશું. વારનું પૂરું નામ વેરિયેબલ, વેરિયેબલનું ગુજરાતી નામ ચલ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન જાવાસ્ક્રિપ્ટમાં ઇફ વિધાન માટે સાચું છે? ઇફ વિધાન પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફ તરીકે. ભાઈ ઇફ એ શરતી વિધાન જ છે, તમારા પ્રોગ્રામનો પ્રવાહ બદલે છે. કઈ રીતના? જો શરત સાચી તો ડેટા ટ્રુ બાજુ જશે, જો તમારી શરત ખોટી તો ડેટા ફોલ્સ બાજુ જશે. એટલે પ્રવાહ શું થશે બેટા? બદલાઈ જાય છે. તો પહેલું વાક્ય સાચું છે. જો શરત ખોટી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશી તેમાં આપેલ વિધાનનો અમલ થાય છે. ફોર એક્ઝામ્પલ, તમે રૂમને તાળું મારી દીધું છે અને એ તાળાની ચાવી ખોટી છે તો તમે રૂમમાં પ્રવેશી શકો ખરા? ના પ્રવેશી શકાય. તો એવું છે બેટા, અહીંયા પણ એવું આપ્યું છે કે ઇફ વિધાનની શરત ખોટી હોય તો તમે બ્લોકમાં પ્રવેશી શકતા નથી. મતલબ આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. તો જવાબ શું આવશે બેટા? માત્ર એક ઓપ્શન, ફર્સ્ટ ઓપ્શન આપણો કેવો છે? સાચો છે. આન્સર એ આવશે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ બોમ્બ વેબ પેજના ઘટકો જેવા કે ફોર્મ, ચિત્રો, લિંક વગેરેનો કયા ઓબ્જેક્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે? તો બેટા એક જ ઓબ્જેક્ટ જેનું નામ છે ડોક્યુમેન્ટ. આ બધું માહિતીનો સંગ્રહ કરીને આપે છે. જાવાસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી વિધેય કઈ કિંમત પરત કરશે? જો બેટા આ વિધેય આપ્યું છે ઇઝ NaN 1 2 3, મેં તમને કહ્યું હતું 1 નંબર બરાબર ફોલ્સ, ટેક્સ બરાબર ટ્રુ. તો 1 2 3 ને શું કહીશું? નંબર કહીશું. તો નંબર બરાબર જવાબ શું આવે આપણી પાસે? ફોલ્સ આવે. બરાબર. પણ જો ટેક્સ આપ્યું હોત તો ટેક્સનો જવાબ શું આવત? ટ્રુ આવત. છેલ્લો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જાવાસ્ક્રિપ્ટનું આંતર પ્રસ્થાપિત વિધેય નથી? તો ભાઈ ઇઝ NaN તો આંતર પ્રસ્થાપિત છે, એલર્ટ એ પણ આંતર પ્રસ્થાપિત છે, પરંતુ વેલિડેટ ફોર્મ એ આંતર પ્રસ્થાપિત નથી. તો બેટા આ જોયું આપણે માર્ચ 2014નું પેપર, સાયન્સ 2014નું પેપર, જે આપણે જોયું બેટા અહીંયા આગળ 100 માર્કના ક્વેશ્ચન, બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન. ધ્યાન રાખજો, એક ટ્વિસ્ટ થઈને પૂછાય છે, આવી રીતે પૂછાતા હોય છે. ચલો હવે નેક્સ્ટ વિડીયો લઈને આવીશું આપણે, આગળના પેપર નેક્સ્ટ લઈને આવીશું. થેન્ક યુ બેટા, થેન્ક યુ વેરી મચ.